જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા દાખલામાં. તો અહીંયા આપણે રકમ વાંચીને દાખલાની શરૂઆત કરીએ. તો કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2008ને આધાર વર્ષ ગણી વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધો. તો અહીંયા વર્ષ આપેલ છે, સરેરાશ માસિક વેતન આપેલ છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલ છે, જેમાં આધાર વર્ષ 2008 છે. તો આ રીતે એક કોષ્ટક બનાવી લઈશું આપણે વાસ્તવિક વેતન શોધવા માટે. તો વર્ષ, સરેરાશ માસિક વેતન, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને અહીંયા વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આવી રીતે આપણને વાસ્તવિક વેતન મળશે અને તેનું આપણે જે 2015ની તેના પરથી આપણે 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધી કાઢીશું. તો સૌપ્રથમ વર્ષ 2010 માટે સરેરાશ માસિક વેતન 15,000 અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120. તો સરેરાશ માસિક 15,000 છેદમાં 120 ગુણ્યા 100 બરાબર ₹12,500. હવે 2011 માટે સરેરાશ માસિક વેતન 18,000, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180. તો 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100 બરાબર ₹10,000. હવે 2012 સરેરાશ માસિક વેતન આપણને આપેલ છે 19,000. અહીંયા આપેલ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 205. તો 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 બરાબર રૂપિયા આપણને 9,268.29 મળી જશે. ત્યારબાદ આપેલ છે વર્ષ 2013. 2013ના વર્ષ માટે સરેરાશ માસિક વેતન આપેલ છે 20,000 અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલ છે 220. તો 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 બરાબર આપણને રૂપિયા મળી જશે 9,090.91 રૂપિયા. હવે 2013-2014ના વર્ષ માટે આપણને સરેરાશ માસિક વેતન આપેલ છે 22,000 અને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આપેલ છે 235. તો અહીંયા 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 બરાબર આપણને મળી જશે 9,361.70 રૂપિયા. 22,000 ભાગ્યા 335 ગુણ્યા 100 બરાબર 9,361.70. હવે 2015ના વર્ષ માટે સરેરાશ માસિક વેતન છે 25,000 ગુણ્યા 260 એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 બરાબર 9,615.38 રૂપિયા. તો હવે આપણે જે નાણાંની ખરીદ શક્તિ છે તે શોધીશું. તો માટે વર્ષ 2008 ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015માં નાણાંની ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા 280 બરાબર 0.38 રૂપિયા. આ આપણી મળી જે ખરીદ શક્તિ. તો
અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. અહીંયા નાણાંની ખરીદ શક્તિ હંમેશા આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકથી વ્યસ્ત હોય. તેથી આધાર વર્ષનું સૂચકાંક 100 છે અને 2015 એટલે કે ચાલુ વર્ષનું તે સૂચકાંક 280 છે. તેથી 100 ભાગે 280 કરીશું તો 0.38 રૂપિયા આપણને ખરીદ શક્તિ અહીંયા મળી જશે. તો કોઈ બી દાખલામાં ખરીદ શક્તિ શોધવી હોય તો જે ચાલુ વર્ષ એટલે આધાર વર્ષ હોય તેના ભાગે ચાલુ વર્ષનો જે સૂચકાંક હોય તે કરીશું. તો 100 ભાગે 260 બરાબર 0.38 આપણને મળી જશે. એ મારાથી પહેલાં 280 લગાવી દે, 260 હતા. તો 100 ભાગે 260 એટલે 2015ના વર્ષની સૂચકાંક 260 હતો. તો 100 ભાગે 260 બરાબર 0.38 આપણને ખરીદ શક્તિ મળી જશે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.